શિયાળાની શરૂઆત થતાં લોકોને મચ્છરજન્ય રોગચાળામાંથી આંશિક રાહત મળતી હોય છે, પરંતુ આ વખતે હજુ પણ મચ્છરજન્ય રોગચાળામાંથી રાહત નથી મળી। રાજકોટ શહેરમાં ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુનો 1 કેસ, મેલેરિયાના 2 કેસ જ્યારે કે ચિકનગુનિયાના 8 જેટલા કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું। આ તરફ રાજકોટ મનપા દ્વારા રોગચાળાને કાબૂમાં રાખવા સતત દવા છંટકાવ, ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે। રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા, ઉલટી, તાવ, શરદી, ઉધરસ સહિતના 2500 જેટલા કેસ માત્ર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા હોવાનું સામે આવ્યું। રાજકોટ મહાનગરપાલિકાના ગત સપ્તાહના જે આરોગ્ય કેન્દ્ર ઉપરાંત જે છે પીડીયુ પેકેજ ખાતે નોંધાતા આઈએચઆઈપીના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા ખાતે જે છે એ મેલેરિયાનો 1 કેસ છે નોંધાયેલો છે। આ ઉપરાંત ડેન્ગ્યુના 8 કેસ અને ચિકનગુનિયાના 2 કેસ છે નોંધાયેલા છે। આ ઉપરાંત જોવા જોઈએ તો શરદી, ઉધરસ અને તાવના કેસીસમાં આંશિક વધઘટ છે નોંધાયેલો છે। સ્વાસ્થ્ય જાળવવા માટે ખાસ કરીને સવારે અને સાંજે ઠંડીના પવન અથવા ઠંડીના સમયે જે છે બહાર જવાનું ટાળવું જોઈએ। જો બહાર જવાનું થાય તો ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સગર્ભા બહેનો ઉપરાંત કેન્સર અને અન્ય જેમની રોગપ્રતિકારક શક્તિ છે એવા લક્ષણો ધરાવતા દર્દીઓ છે એમણે બહાર જવાનું ટાળવું જોઈએ। જો બહાર જવાનું થાય તો ખાસ કરીને ગરમ વસ્ત્રો જે છે એનું પરિધાન કરીને જ બહાર નીકળવું જોઈએ। નર્મદાના સીમ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો। ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો હતો। નર્મદાના વંઢ અને જાજપુરા ગામની સીમ વિસ્તારમાંથી 3 વર્ષીય દીપડો પાંજરે પુરાયો। ભારે મહેનત બાદ દીપડાના પાંજરે પૂરવામાં ફોરેસ્ટ વિભાગને સફળતા મળી। તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓએ ભારે આતંક મચાવ્યો છે। આ દીપડાઓને ઝડપી લેવા અને પ્રજાજનોને સુરક્ષા આપવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા રાત દિવસ ખડેપગે રહીને પોતાની કામગીરી અદા કરવામાં આવી રહી છે। તાલુકાના વિવિધ વિસ્તારોમાં 15થી વધુ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા। ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા। નવસારીના વાંસદામાં દીપડાનો આતંક યથાવત। આંબાબારી ગામમાં દીપડાના હુમલાથી બાળક ઘાયલ। 6 વર્ષીય દીક્ષિત ચૌહાણ નામનું બાળક જે હુમલાના કારણે ઘાયલ થયો। વહેલી સવારે ખેતરમાં બાળક પર હુમલો કરાયો। બાળકને તાત્કાલિક સારવાર અર્થે વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ઘટનાની જાણ વન વિભાગને થતા અધિકારીઓ પણ દોડી આવ્યા, જે બાદ પાંજરું મૂકી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી। સમાચાર મહેસાણાથી, જ્યાં તોફાની કપિરાજ પાંજરે પુરાયા। સતલાસણામાં કપિરાજે આતંક મચાવ્યો હતો। છેલ્લા 2 દિવસથી કપિરાજે ભય ફેલાવ્યો હતો। કપિરાજ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। પ્રવાસન સ્થળ દીવમાંથી સિંહોનું રેસ્ક્યુ કરાયું। જશાધાર અને દીવ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી રેસ્ક્યુ કરાયું। છેલ્લા ઘણા દિવસોથી દરિયા કિનારા સહિતના વિસ્તારોમાં સિંહોના આંટાફેરા જોવા મળી રહ્યા હતા। થોડા દિવસ પહેલા દીવના નાગવા બીચ અને વણાકબારા રોડ પર પણ સિંહો દેખાયા હતા। જો કે અવારનવાર સિંહોના આંટાફેરાને લઈ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું। હવે આગળ વાત કાતિલ દોરીથી સાવધાનની। ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીનો કહેર વકર્યો। સુરતના કીમમાં પતંગની દોરીથી યુવકનું મોત નીપજ્યું। કાતિલ દોરીથી યુવકનું ગળું કપાતા મોત। મૂળ ઉમરપાડાના 40 વર્ષીય યુવકનું મોત નીપજ્યું। સારવાર દરમિયાન યુવકનું મોત થયું। થોડા સમય પહેલા પણ સુરતમાં એક યુવકનું મોત થયું હતું। કિમ બ્રિજ પર દોરીથી યુવકનું ગળું કપાયું। બાઇક સવાર દંપતી બ્રિજ પરથી જઈ રહ્યું હતું। ગંભીર રીતે ઘાયલ યુવકનું મોત નીપજ્યું। મૂળ ઉમરપાડાના 40 વર્ષીય યુવકનું મોત નીપજ્યું। કેસ આવ્યો હતો કે કિંગ ફ્લાયઓવર બ્રિજ પરથી કોઈ કપલ બાઇક પર જતા હતા તો કે દોરા વડે ગળું કપાઈ જતા એમને લઈને આવ્યા હતા, પણ એ ખૂબ ગંભીર હાલતમાં હતા। તો તે દરમિયાન પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ અમે અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડ્યા અને ત્યાં પહોંચતા એમનું મૃત્યુ થયેલ છે। એ પેશન્ટનું નામ શૈલિયાભાઈ સિદ્ધિયાભાઈ વસાવા હતું। ઉંમર વર્ષ 40 હતી। એ ઉમરપાડા તાલુકાના હતા। કંઈક સરદા ગામ કરીને ગામનું નામ છે। તો 30મી નવેમ્બરે મહેસાણામાં પણ કાતિલ દોરીથી એક નિર્દોષનો જીવ ગયો હતો। ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીઓ ઘાતક બની છે। મહેસાણામાં દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત નીપજ્યું। આંબલિયાસાણ બ્રિજ પર યુવકના ગળાના ભાગે દોરી વાગી। 25 વર્ષીય યુવકનું ગળું દોરીથી કપાઈ ગયું, જેના કારણે તે મોતને ભેટ્યો। યુવક અને તેની પત્ની બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે યુવક દુર્ઘટનાનો શિકાર બન્યો।
જંત્રીના નવા સૂચિત ભાવ સામે ક્રેડાઈએ અસંતોષ વ્યક્ત કર્યો. જંત્રીના હાલનો વધારો કોઈ કાળે સ્વીકાર્ય ન હોવાનું ક્રેડાઈ પ્રમુખે નિવેદન આપ્યું. કહ્યું 12 વર્ષ સુધી એક પણ વાર વધારો ન કરાયો અને હવે એક સાથે જંત્રીનો તફાવત દર બજાર ભાવ સામે શક્ય નથી. નવા દરના કારણે મકાનો 30 થી 40% મોંઘા થઈ શકે છે. ક્રેડાઈએ રિવ્યુ માટે 31 માર્ચ 2025 સુધીની સમય મર્યાદાની માંગ કરી. સાથે જ સરકારે ઓનલાઈન વાંધા સૂચનો આપવા કહ્યું છે. તે પણ યુઝર ફ્રેન્ડલી ન હોવાનો આક્ષેપ કર્યો. પ્રાઇમરી એસ્ટિમેટ એવું કહે છે કે જમીન જે અમારું રો મટીરિયલ છે, બાંધકામ જે અમારો વ્યવસાય છે અને ખરીદનારને જે સરકારના ટેક્સ લાગે છે, આ બધું ભેગું કરીએ તો ઓન એન એવરેજ 30 થી 40% મકાન મોંઘા થઈ જશે. અને આટલી મોટી માત્રાની અંદર અગર મકાનો મોંઘા થઈ જશે તો કઈ રીતે પોષણ આવે? આટલો મોટો ભાર અસહ્ય છે અને કોઈ પણ રીતે કોઈ પણ વર્ગને, નાનામાં નાનો વર્ગ હોય કે મોટો વર્ગ હોય, એને આ એક્સેપ્ટેબલ કે પચી શકે એવો નથી. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો. વરાછામાં તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ. અર્ચના સ્કૂલ સામે હરિધામ સોસાયટી પાસે દુકાનોમાં તોડફોડ કરાઈ. તોફાની તત્વોએ દુકાનોમાં તોડફોડ કરીને હંગામો મચાવી દીધો. આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી સર્જાઈ હતી. વેપારીઓ કરગરી રહ્યા હતા કે આ રીતે નુકસાન ન કરો, પરંતુ આ અસામાજિક તત્વો એ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કઈ રીતે આ તોફાની તત્વોએ થોડી મિનિટો માટે અહીં આતંક મચાવ્યો હતો. આ સીસીટીવી ફૂટેજ એ વાતને પણ સાબિતી આપે છે કે અહીં કાયદાની અને પોલીસનો કોઈ જ ડર નથી. કાયદાની એસી તેસી કરતા અસામાજિક તત્વો જેમણે વેપારીઓને પણ નુકસાન પહોંચાડ્યું છે. કારણ કે જે દુકાનમાં માલ ભરીને રાખ્યો હતો તેનું વેચાણ તો ન થયું, પરંતુ આ રીતે તેમાં તોડફોડ થઈને આર્થિક નુકસાન વેઠવવાનો વેપારીઓને વારો આવ્યો. દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ. મફતમાં પેટ્રોલ ભરી આપવા મારામારી કરાઈ. દ્વારકા નેશનલ હાઈવે પર બરડિયા પાસેનો બનાવ. પંપ કર્મચારીને કહ્યું મફત પેટ્રોલ આપ. પેટ્રોલ પંપ કર્મચારી સાથે મારામારી પણ કરી. બનાવમાં પંપ કર્મચારી ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો. તો પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ મારામારી કરી, ગુંડાગર્દી કરી. આ કર્મચારીએ ના પાડતા જ તેને મારવામાં આવ્યો. વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ. વડોદરામાં બનેલો બનાવ જે સીસીટીવીમાં કેદ થયો છે. ફ્રૂટના વેપારીનો આપઘાતનો પ્રયાસ. 47 લાખ સામે અત્યાર સુધીમાં 2 થી 2.5 કરોડ વસૂલ્યા. વર્ષ 2012 થી 2018 સુધીમાં 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજખોરે કડક ઉઘરાણી કરી. વારંવાર ધમકી આપતા કંટાળીને વેપારીએ ફિનાઇલ પીધું. વ્યાજખોરની હાજરીમાં વેપારીએ ફિનાઇલ ગટગટાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વેપારીના પરિવારને જાણ કરાતા જ પરિવાર પણ દોડી આવ્યો. તેમને પણ નુકસાન કરવાની ધમકી આ વ્યાજખોરોએ આપી હતી. સમાચાર સુરતના માંગરોળથી. માંગરોળમાં યુવકનો મૃતદેહ મળ્યો. બળી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો. કઠવાડા ગામની સીમમાંથી લાશ મળી આવી. સુરતના બ્રિજેશ વિરાણીની લાશ હોવાની જાણકારી છે. હત્યારાઓને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી. પ્રાથમિક દ્રષ્ટિએ બોડીનું નિરીક્ષણ કરતા સંપૂર્ણ બોડી બળી ગયેલ હતી. બોડી ઉપર એક પણ જાતના કપડાં હતા નહીં અને નાની મોટી ઈજાઓ પણ હતી, જેથી પ્રાથમિક દ્રષ્ટિએ એનું કોઈ ઈરાદાથી અથવા અગમ્ય કારણોસર ખૂન કરી નાખ્યું હોય તેવું લાગતા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ. સુરતના ઉધના વિસ્તારમાં આરાધ્ય કોર્પોરેશન ઓફિસ પર થયેલા 2 રાઉન્ડ ફાયરિંગ મામલે આરોપીઓને પોલીસે મેથી પાક ચખાડ્યો. ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસની ટીમ દ્વારા 4 આરોપીઓને ઝડપી નવી રાવનું પોલીસે સરઘસ કાઢ્યું. આરોપીઓએ લોકો સમક્ષ હાથ જોડી વરઘોડો કાઢ્યો. પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું.